તો બીજી તરફ બનાસકાંઠાના પાલનપુરમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ છે। આ દ્રશ્યો જેના સામે આવ્યા છે। સતત વરસાદી માહોલથી નદી બે કાંઠે વહેતી થઈ છે। ઘોડાપુર જેવા દ્રશ્યો સામે આવ્યા છે। જંગલ વિસ્તારોમાં ભારે વરસાદથી નવા નીરની આવક પણ થઈ છે। ભારે વરસાદના પગલે જે નદીઓ છે તે વહેતી થઈ રહી છે, બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નદીમાં નવા નીર આવતા લોકોમાં પણ ખુશીનો માહોલ છે। જો કે હવામાન વિભાગે 22 તારીખ એટલે કે આજ પછી સતત વરસાદી માહોલને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે। બનાસકાંઠાના દાંતા પંથકમાં પડેલ ભારે વરસાદના કારણે બાલારામ નદીમાં નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના પગલે પાલનપુર નજીકથી પસાર થતી બાલારામ નદીમાં નવા નીરની આવક થઈ છે। सूखी भट पड़ेली नदी बे कांठे वहता लोकों खुशीनो माहौल सर्जायो छे। खेडूतों खुशी फैलाई गई है। भारे वरसाद बाद नदी जीवंत बनता लोको नदी जोवा माटे आवी रह्या छे। गत मोडी रात्रे भारे वरसाद थता अत्यारे हूँ अपने सीधा दृश्य बता जे बनासकांठा में गत मोडी रात्रे भारे वरसाद थता जे नाळी नाळा हता ते हाल तो छलका छे। हूँ अपने सीधा दृश्य बताऊँ अत्यारे बालाराम नदी में जे रात्रे गत मोडी रात्रे उपरवास में भारे वरसाद थता अत्यारे बालाराम नदी में आवे छे नवा नीर। आप जोई शको छो बालाराम नदी में के बे खड़े हाल तो नदी चाली रही अत्यारना जे आजूबाजूना लोको छे पण नदी नाळा हालता जोवा આવી રહ્યા છે। आप सीधा दृश्यમાં જોઈ અત્યારના આજુબાજુના ખેડૂતો ત્યાં હાલતો નદી નાળા જોવા પર આવી આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો હાલતો પાણી આવી રહ્યું તેને લઈને હાલતો ખુશી પણ જોવા મળે। કેમ કે હાલતો અત્યારે જે આજુબાજુના ખેડૂતો તેમાં પણ ખુશી જોવા મળે કેમ કે નદીમાં પાણી આવતા તેને લઈને ખેડૂતોના સપના હાલતો પૂરા થશે। વિક્રમ ઠાકોર ટીવી 18 નાગરિક ગુજરાતી બનાસકાંઠા ગામમાં છેલ્લા 2 મહિનાથી અમે ટેન્કરથી પાણી ગામને પાણી સપ્લાય કરતા હતા પાણી પુરવઠા યોજનામાંથી લાવીને અને અમારા અહીંયા બાળારામ નદી પર જૂથ યોજનાનો કૂવો બનેલો છે। 1.5-2 મહિનાથી પાણી સતત જતો રહ્યું હતું એટલે અમે એક સમસ્યા ઊભી થઈ હતી અમારે એટલે એના માટે નર્મદાના પાણીનો નિકાલ પાણીનો મને કનેક્શન મળે એના માટે સરકારશ્રીને રજૂઆત કરી અને એક પ્રોસેસમાં છે। પણ આજે કુદરતે રાત્રે 2 વાગે 3 વાગે કુદરતે વરસાદ વરસ્યો છે। અમારા એરિયામાં 9 વરસાદ છે ને ઉપરના ભાગમાં 13 ઇંચ વરસાદથી અને બાળારામ નદી પહેલીવાર 1-2 પટમાં ફૂલ પાણી ભરીને બાળારામ દત્તિવાડા ડેમમાં પહોંચાડી દીધું પાણી અને એનાથી અમારા ખેડૂતોના અમારા પીવાની સમસ્યા એક ઝાટકે માલિકે દૂર કરી દીધી છે। એની ખુશી એટલી છે કે અમે કુદરતનો જેટલો પાડ માનીએ એટલો